સમાજના ઉત્થાન માટે જેનો મહત્ત્વનો રોલ હોય, જેમાં પ્રલય અને સર્જન બંને જેના ખોળામાં રમતું હોય એવા શિક્ષક દ્વારા શિક્ષકને ભૂમિકા શું હોય? કોઈ પણ ચૂંટણીને લગતી કામગીરી હોય તો શિક્ષક, વેક્સિનને લગતી કામગીરી હોય તો શિક્ષક, ગામની દરેક કામગીરી માટે શિક્ષક. સતત ને સતત શિક્ષણના કાર્યની સિવાય ઘણી બધી કામગીરીઓ આપી અને શિક્ષકો પાસે સારી રીતે કરી. શિક્ષકને કેમ તમે વારંવાર ડરાવો છો? કામનું એટલું પ્રેશર આપવામાં આવે, કોઈ પણ જગ્યાએ એમને અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે, શિક્ષણ સિવાયની 100 જેટલી વધારાની તમે કામગીરી આપો છો. ગરીબ દીકરા દીકરીઓ જે સરકારી સ્કૂલમાં ભણે છે એમને શિક્ષિતથી વંચિત ન કરો. ગરીબ જે દીકરા દીકરીઓ, ખેડૂતના દીકરાઓ જે સરકારી શાળામાં ભણે છે, કહેવાય છે કે શિક્ષક ક્યારે સામાન્ય નથી હોતો. સર્જન અને વિનાશ એના ખોળામાં પલતા હોય છે, મોટા થતા હોય છે. પણ શિક્ષકો હવે બિચારા બાપડા થયા છે. થોડી વાર સમય પહેલા જ સરની કામગીરી તેઓએ પૂર્ણ કરી છે. 1 થી વધુ શિક્ષકોનું હાર્ટ એટેકથી મોત થયું છે. ત્યારે હવે ઉનાળો છે, વેકેશન છે, ત્યારે શિક્ષકોને હવે જનગણનાની કામગીરી સોંપવામાં આવી છે, જેને લઈને હવે તેઓ વિરોધ કરતા દેખાઈ રહ્યા છે. શિક્ષકોની માનીએ તો હવે થોડો સમય તેઓ પોતાના પરિવાર સાથે રહેવા માંગે છે, પણ સરકાર ન તો કોઈ વધારાનું એમને સુવિધા આપે છે, ન તો કોઈ બીજી વ્યવસ્થા હવે તેમને જનગણના કરવાની છે, જેને કારણે હવે શિક્ષકોમાં કચવાટ વ્યાપ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ જ મુદ્દે જે સામાજિક આગેવાન છે રમેશભાઈ મેર, તેઓ શું કહી રહ્યા છે. મિત્રો, આજે હું તમને એવા વ્યક્તિઓ વિશે, એક સમુદાય વિશે વાત કરવા માગું છું કે જેને આપણે ઈશ્વરથી પણ ઉપર એવા આપણે ગુરુજી માનીએ છીએ, જેને આપણે શિક્ષક કહીએ છીએ. મિત્રો, હાલમાં જ સરકાર દ્વારા જનગણના કામગીરી કરવા માટેની જે વાત કરવામાં આવી અને એમાં મહત્ત્વની ભૂમિકા એવા આપણા ગુરુજી એટલે કે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી. મારે એ વાત તમને કહેવી છે કે સમાજના ઉત્થાન માટે જેનો મહત્ત્વનો રોલ હોય, જેમાં પ્રલય અને સર્જન બંને જેના ખોળામાં રમતું હોય એવા શિક્ષક દ્વારા શિક્ષકને ભૂમિકા શું હોય? પણ આ સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકાર, ક્યાંક ને ક્યાંક શિક્ષકને અત્યારે શિક્ષકનું કામની જગ્યાએ અલગ જ કામ, જેને કેમ કોઈ પણ કામ હોય તો શિક્ષક, ગામમાં પશુ ગણવાના હોય તો શિક્ષક, ગામમાં કોઈ પણ ચૂંટણીને લગતી કામગીરી હોય તો શિક્ષક, વેક્સિનને લગતી કામગીરી હોય તો શિક્ષક, ગામની દરેક કામગીરી માટે શિક્ષક. તો શિક્ષકને ગામમાં મેક્યા છે શું લેવા? બાળકોના શિક્ષણ માટે, બાળકોના ઉત્થાન માટે કે ગામનું બીજી કામગીરી માટે? હું તો ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે દેશમાં અને ગુજરાતમાં ઘણા બેરોજગાર યુવાનો છે, એમની કેડર ઊભી કરો અને શિક્ષકોને શિક્ષકનું કામ કરવા દો. ખાસ કરીને હાલમાં જે જનગણના કામગીરી ચાલી રહી છે એમાં મારી માંગણી એક જ છે કે પહેલાં તો આ ધોમધકતા તાપમાં અત્યારે તમે ઝાડના દાણા નાખો તો ધાણી ઘોડે તરત ધાણી ફૂટી જાય એવો તડકો છે. એ તડકામાં તમે અત્યારે આપણા ગુરુજી, જેને આપણે ભગવાન તુલ્ય ગણીએ છીએ, એવા વ્યક્તિને અત્યારે શું આપણે આ ધોમધકતા તડકામાં આ કામગીરી કરીને એમનું અપમાન નથી કરી રહ્યા? સતત ને સતત શિક્ષણના કાર્યની સિવાય ઘણી બધી કામગીરીઓ આપી અને શિક્ષકો પાસે સારી રીતે કરી. તો હું સરકારને કહેવા માગું છું કે આ કેડર સારી રીતે કામ કરે છે, એનો મતલબ એવો નથી કે દરેક કામ એમને આપવામાં આવે. ઘણા બધા બેરોજગાર યુવાનો છે, બીજી ઘણી બધી કેડર છે કે જે આ કામગીરી કરી શકે. તમે માત્ર ને માત્ર શિક્ષકો ઉપર જ તે કેમ ઘોષ રાખો છો? શિક્ષકને કેમ તમે વારંવાર ડરાવો છો? કામનું એટલું પ્રેશર આપવામાં આવે, કોઈ પણ જગ્યાએ એમને અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે વેકેશનનો સમય હોય, સમયમાં LTC લઈને ક્યાંક ને ક્યાંક પોતાના ફેમિલી સાથે સમય ગાળવા માટેનો એ લોકોએ આયોજન કરેલું હોય. એ સિવાય
ઘરે ઘરડા મા બાપ હોય, વતનમાં મા બાપ ઘરડા હોય, એમના માટેની કંઈક વ્યવસ્થા કરવા માટેની, કંઈક જવાબદારી લેવા માટેની મહિનોની એક આ રજા છે, એમના પરિવાર સાથે રહેવાની આ એક મહિનો એમના પાસે મોકો છે, એ પણ તમે છીનવી લ્યો છો. એ પણ એમના હકનું અને એમનું જે અધિકાર છે એનાથી તમે વંચિત રાખો છો. તમારે તમારું નેતાઓને જે પણ કામ કરવું હોય ખુલ્લે આમ કરવાનું, તમારા સમય પ્રમાણે કરવાનું, અને મારા શિક્ષકને તમે રાતને દિવસ દોડાવો છો. કેવી તમે કામગીરી આપો છો. એક શિક્ષણ સિવાયની 1,100 જેટલી વધારાની તમે કામગીરી આપો છો. તમને શરમ થવી જોઈએ કે આપણે શિક્ષકને શું કરી રહ્યા છીએ, શિક્ષક સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છીએ. શિક્ષક જ એક એવો વ્યક્તિ છે કે જે સમાજનું નવસર્જન કરવા માટે, સમાજના સારા વ્યક્તિઓનું નિર્માણ કરવાના છે. પણ તમે જે કેડરને આ કામગીરી નહીં કરવા દો અને આવા અલગ કામમાં રાખી, અને એ પાછા એવા સમયે કે જ્યારે એમના ફેમિલી, એમનો પોતાનો સમય ટાઈમ સ્પેન્ડ કરવાનો, એમનો સમય ગાળવાનો અત્યારે એક વેકેશનનો ગાળો હોય ને એ સમય હોય. તો અમારી માંગણી એ છે કે એક તો આ ધોમધખતા તડકામાં જનગણના ગણતરી કરવા માટે શિક્ષકોને રોકવામાં ન આવે, અને વધારેમાં વધારે શિક્ષક સિવાયની બીજી કેડર ઊભી કરો. ગામે ગામ કેટલા બધા શિક્ષિત બેરોજગાર યુવાનો છે એને તમે કામે લગાડો. તમારે મહેનતાણું આપવાનું છે તો નવી કેડરને આપો ને. ખોટી રીતે આ શિક્ષણનું કાર્ય બગાડી, અને એક તો શિક્ષકોની ઘટ છે, પૂરતા શિક્ષક નથી. શિક્ષણ સિવાયની એમને પણ શિક્ષણ જગતમાં ઘણી બધી કામગીરી હોય છે, ઓનલાઈનની કામગીરી હોય, તાલીમની કામગીરી હોય, આ તો બધી કામગીરી છે જ. તે વધારાની તમે આ કામગીરી આપી અને આ ગુજરાતના શિક્ષણને બરબાદ ન કરો. ગરીબ દીકરા દીકરીઓ જે સરકારી સ્કૂલમાં ભણે છે એમને શિક્ષિતથી વંચિત ન કરો. ગરીબ જે દીકરા દીકરીઓ, ખેડૂતના દીકરાઓ જે સરકારી શાળામાં ભણે છે એમનું શિક્ષણ કાર્ય ન બગાડો, એવી મારી નમ્ર અપીલ અને વિનંતી છે. બસ શિક્ષકોને આપ છોડી દો, શિક્ષકો માટે દયા કરો, એવી આપ સર્વને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીને, ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રીને મારી રમેશ મેરની અપીલ છે. જય જવાન, જય કિસાન. જે રીતે શિક્ષકોને હવે સેન્સસ એટલે કે જનગણનાની કામગીરી સોંપાઈ છે, એ પણ ઉનાળામાં, તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.